હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો. તો ચલો શરૂ કરીએ વિડીયો. આ રાત્રે ભૂલીને પણ આ 3 જગ્યાએ ના જશો. ક્લિક કરીને જાણો જીવનની આ મહત્ત્વની વાતો. જીવનમાં આપણે ભાગદોડમાં એટલા વ્યસ્ત થઈ ગયા છીએ કે આપણે બીજી કેટલીક બાબતો પર ધ્યાન આપતા નથી, જેના કારણે આપણું જીવન દિવસે ને દિવસે બગડી રહ્યું છે અને આપણે સતત આપણી સમસ્યાઓ તરફ આગળ વધી રહ્યા છીએ અને આપણી સમસ્યાઓમાં વધારો કરી રહ્યા છીએ. આજે અમે તમને તે 3 બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. પરંતુ આજકાલ કોઈ આ બાબતો પર ધ્યાન આપતું નથી. અમે તમને જણાવી દઈએ કે આ બાબતોનું ધ્યાન રાખવાથી તમે ઘણી સમસ્યાઓથી બચી શકો છો અને તમે તમારા જીવનને ખૂબ જ ખાસ કરીને જીવનનો અનુભવ પણ કરી શકશો. તો નંબર 1, જ્યારે રાત હોય ત્યારે આપણે આંતરછેદથી દૂર રહેવું જોઈએ. તેનું કારણ એ છે કે સાંજ પછી કેટલાક ખાસ તો કેટલાક ખરાબ અસામાજિક તત્વો રાત્રે 4 રસ્તા પાસે હાજર હોય છે. એટલા માટે તમારે રાત્રે આંતરછેદની નજીક ના રોકાવું જોઈએ અને તેમની નજીક જવાનું પણ ટાળવું જોઈએ. નંબર 2, આપણે રાત્રે સ્મશાન નજીક પણ ના જવું જોઈએ. બાય ધ વે, આજકાલ લોકો સ્મશાન વિશે કંઈ સમજતા નથી અને સ્મશાનની આસપાસ ખૂબ જ નિર્ભયતાથી રહે છે. પરંતુ અમે તમને ખાસ જણાવી દઈએ કે સ્મશાનની આસપાસ હંમેશા એક પ્રકારની નકારાત્મક ઉર્જા રહે છે, જે મનુષ્ય માટે ખૂબ જ ખરાબ સાબિત થઈ શકે છે. નંબર 3, રાત્રે પણ ખરાબ ચરિત્રવાળા લોકોની નજીક ના જવું જોઈએ. જો કે આપણે ખરાબ ચરિત્રના લોકો કે મિત્રોની નજીક જવાનું ભૂલવું ના જોઈએ, પરંતુ આપણે ઈચ્છીએ કે ના ઈચ્છીએ, આજકાલ આવા લોકો આપણી આસપાસ દરેક જગ્યાએ હાજર હોય છે. એટલા માટે આપણે ઓછામાં ઓછા રાત્રે ખરાબ ચરિત્રના લોકોથી દૂર રહેવું જોઈએ. તો મિત્રો, આજનો આ વિડીયો અને નાની એવી માહિતી તો તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. અને તો ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.